વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ છાયા ઠાકોર વ્લોગ્સ. તો ગાઈઝ આજે ગઈકાલે મેં વ્લોગમાં કીધું હતું માસી લોકો આવ્યા છે. એ લોકો ગયા છે સિટીમાં. માસા મમ્મી પપ્પા ચારે ગયા છે અને ઘરના કામની જિમ્મેદારી અમારી છે. અને લગ્ન આવી રહ્યા છે. લગ્નના બહુ ઓછા દિવસોની વાર છે અને અમારા ઘરે જે દીદી આવે છે કામ કરવા, એમને છોડી દીધું છે કામ. તો કચરા પોતું વાસણ બધું કરવાનું છે. એટલે કચરા પોતું નિશા કરશે અને હું ઘસીશ વાસણ. તો વાસણ ઘસ્યા પહેલાં હું જઈશ કિચનમાં જમવાનું બનાવવા માટે. જમવામાં એક મગની દાળ બનાવવાની છે, યલો મગની દાળ, અને શાક મમ્મી બનાવીને ગઈ છે. અને બીજું ગઈકાલના ભાત વધ્યા હતા, જેના અમે લોકો પખાલ ભાત બનાવવાના છીએ, હું અને નિશા. કેમ કે અમે લોકોને આજકાલ મારું ફેવરેટ ફૂડ થઈ ગયું છે પખાલ ભાત. જ્યારે પણ રાઈસ બચ્યા હોય તો અમે લોકો પખાલ ભાત બનાવી લઈએ છીએ. તો પખાલ ભાત બનાવવા માટે હું કિચનમાં જાઉં છું. આજે અમે લોકો પખાલ ભાત, જેને ના ખબર હોય, ઓડિશાની ફેમસ ડિશ છે, જેમાં રાતના રાઈસ હોય એને છાશમાં પલાળીને રાખવાના અને સવારમાં પછી એની અંદર સરસોના તેલનો વઘાર કરવાનો. રાઈ, જીરું, રેડ ચીલી પેલી આખીવાળી આવે, અને લીમડો, એ બધી વસ્તુ નાખીને વઘાર કરવાનો. અને કાચી ડુંગળી એકદમ પતલી સ્લાઈસ કરીને અંદર એડ કરવાની. એવી રીતે પખાલ ભાત બને. એની જોડે લોકો બટાકા બોઇલ કરે અને એને મેશ કરે, અને મેશ કરીને કોથમીર, ગ્રીન ચીલી અને બીજું શું એની અંદર ડુંગળી, એ બધું મિક્સ કરીને બોલ જેવું બનાવે. અને એનું કોમ્બિનેશન છે એ આલુ અને રાઈસ, જે પખાલ ભાત હોય બંને મિક્સ કરીને ખાતા હોય છે. અને એ અમારું ફેવરેટ છે. તો ગાઈઝ હું જઉં છું કિચનમાં. બટાકા બોઇલ થઈ ગયા છે. હવે એનું જે આલુના જે બોલ આવે એ બનાવવા માટે જઈ રહી છું. ચલો નિશા શું કરે છે આપણે જોતા આવીએ. ગાઈઝ બીજું, લગ્નના થોડા દિવસની વાર છે. મમ્મી લોકો રોજ સવારમાં ચાલુ કરી નાખે છે. નવરા બેસીને કરવાનું કામ છે. ઓકે, શું પાપડ ફ્રી, લોકો ફ્રી હોય ત્યારે કરે. ના ઘરના લગ્ન છે ને ત્યારે રોજ પાપડ બનાવવાનું ચાલુ કરી નાખે સવારમાં. ગઈકાલે બનાવ્યા હતા એ લોકોએ. આ રૂમની હાલત તો સ્ટોર રૂમ જેવી થઈ ગઈ છે ગાઈઝ. ચલો કિચનમાં આવી ગઈ છું. પખાલ ભાત બનાવીને ગાઈઝ મળું. ગાઈઝ રાઈ, જીરું, કઢી પત્તાનો વઘાર એડ કરું છું. ડુંગળી એડ કરી દઈએ આપણે અને સારી રીતે મિક્સ કરી દઉં. અને અહીંયા આલુ બોઇલ કર્યા છે, પછી લસણ આવી રીતે ફ્રાય કરીને નાખ્યું છે. જો એક મિનિટ, લસણ અને ડુંગળી બંને ફ્રાય કરીને નાખ્યું છે. અને આને હાથથી મેશ કરી દેવાનું છે. આને પણ મિક્સ કરવાનું છે. ગાઈસ તો આપણા પખાલ ભાત રેડી થઈ ગયા છે. હું બેસી ગઈ છું જમવા. વેઇટ તો હું કરી રહી હતી. તો તું મૂકી દે કચરા પોતું, કરી દે, ખાઈ લે. ચાલ, મારે દવા ખાવાની છે. खा रही है? चल फैन ऑन करके आ जा. मेरे में से नहीं, चल तेरा खुद का लेके आ. हाँ ગાઈઝ એનામાંથી ખાતી હોઉં છું એટલે નથી આપવાની હું મારામાંથી. એ પેલો વાટકો પડ્યો ને ત્યાં બધું પડું લઈને આય. પખાલ ભાત ખા લો. બહુ જોરદાર લાગી રહ્યો કોમ્બિનેશન. मैं भी आपसे खाएंगे. राइस हाथ से खाने की चीज़ है गाइस. राइस मारा फेवरेट है. मैंने महीनों रोटली ना आपन तो ना मांगूँ, 2 દિવસ રાઈસ ના ખાઉં તો મને આમ ક્રેવિંગ થાય રાઈસ ખાવાની. ચક્કર આવી જાય. સાચી શક્તિ થઈ જાય છે. શક્તિ થઈ જાય, એવી વાત સાચી. ગાઈસ તમે લોકો લાસ્ટ વ્લોગમાં જોયું ને, આ 5 જોડ જૂતા લાવ્યા અને આ તો બતાવવાના ભૂલી ગઈ. આ પણ આ મેં પહેર્યા છે અત્યારે. અને આ નિશાના અને એક બબુના. એટલે મેં 9 જોડી જૂતા લાવ્યા હતા. હજુ બાકી છે લેવાના. સાહેબેન તમે ક્યાં ગયા હતા? અમે સીપી ગયા હતા. શું લઈને આવ્યા? અમે જોને શું લેવા ગયા હતા? ચંદુ માહન કપડા 2 જોડી લાયા. માસાના કપડા. માસા કપડા તમને ગમ્યા ખરા? ગમ્યા. મારવાડી શોપમાં ગયા હતા માસાના કપડાં લેવા, માસીની સાડી લેવા અને બૂટ ને બધું લઈને આવ્યા છે. બીજું પેલા પાણીની બોટલો ક્યાં ગઈ? ગાઈઝ આ મમ્મી આવું લઈને આવી. જો પાણીની બોટલ તકલા 150 જેવું નીકળશે બધું. પછી એવું જ નીકળે મમ્મી. આ સીમીને પાણી આવ્યા ને તે બોલાવા જવાનું જોડે. આ બોટલ માસી લઈને આવ્યા. માસી વધારે લીધી લાગે છે. એટલી જ છે. વધારે છે? અચ્છા એટલી જ છે. છે. પછી બીજું બસ આ માસીની સાડી મામા તરફથી. યસ. બીજું બધી શોપિંગ કરીને આવ્યા એ લોકો. હાલ અમે લોકો જમ્યા 3:30 વાગે આવ્યા. જસ્ટ જમીને બેઠા છીએ, બધો સામાન ફેલાઈને.
the next day. આજે બહુ બધા કામ છે ગાઈઝ. મમ્મી કીટી પાર્ટી અટેન્ડ કરે છે સોસાયટીમાં અને આજની કીટી અમારા ઘરે છે. તો આજનું મેન્યુ છે પાણીપુરી, દહીંપુરી, સેવપુરી. તો હું બનાવી રહી છું. ચલો ફટાફટ કિચનમાં જાઉં અને એક ઝલક તમને હું બતાવી દઉં. ગાઈઝ પાણીપુરી બનાવતી હતી, સીન થઈ ગયો, અમારા હાથમાં આવી ગયું ને બધું નીકળી ગયું, કામ વધી ગયું. મમ્મી डांटेगी, फटाफट साफ करना पड़ेगा. खाया कुछ बनाए और नुकसान ना हो, ऐसा हो सकता है क्या? हैं? શું કરી આપતી મમ્મી તું મિક્સરમાં મેં કરી લીધું તો નીકળતા પેલું નીચે આવી ગયું ને પેલું નીચે રહી ગયું. આટાના પેરો બનાવો. A few moments later. ગાઈઝ એ બધું નુકસાન થયા પછી સામાન ફરીથી મંગાવ્યો છે. આ પાણીપુરીના પાણીમાં નાખવા માટે અને આ આંબલીની ચટણી બને છે, આલુ બોઇલ, ચણા બોઇલ, બુંદી, સેવપુરી, થમ્સઅપ, જલજીરા પાવડર, આ બધી કોથમીર, પુદીનો ફરીથી મંગાવ્યો કેમ કે તમે જોયું હમણાં બહુ સીન થઈ ગયા મારી જોડે. અને આ 2 દહીંના પેકેટ દહીંપુરી માટે, સોરી 3 મંગાવ્યા છે મેં. ખૂટવું ના જોઈએ, વધશે તો ચાલશે, ખૂટવું ના જોઈએ કશું, એટલા માટે. ઓકે, 25 લોકોની પાણીપુરી બનવાની છે. પ્લીઝ આપણી ખાટી મીઠી ચટણી બની ગઈ છે. આમાંથી જ આપણે પાણી બનાવીશું એ હું તમને પછી. ઓકે, આ ગરમ છે, થોડી ઠંડી થશે એટલે ઠીક થશે કન્સિસ્ટન્સી આની. હેલો ગાઈઝ, તો જો સૌથી પહેલાં બતાવી દઉં પાણીપુરીનો મસાલો. સેવ, બુંદી, દહીંપુરી, સેવપુરી માટે આમાં છે ડુંગળી અને આમાં છે મીઠી ચટણી. આ બધું સર્વ કરવાનું છે, વ્યવસ્થિત નીકળવાનું છે. આમાં છે ગ્રીન ચટણી. ઓકે, અને આ ગ્લાસ તો નીકળ્યું છે, ફ્રીઝમાં બતાવી દઉં. ફ્રીઝમાં છે નોર્મલ મળું પાણી, તીખું પાણી અને એક આ છે ગળ્યું પાણી અને દહીંના પેકેટ નીચે 3-4 પડ્યા છે દહીંપુરી માટે. પાણીપુરી પડી છે. ઘર સેટ થઈ ગયું છે. હંસાબેનને ત્યાં આજે પાર્ટી અમારે ત્યાં 2 hours later. છાયા કેટલી સરસ લાગે છે, કેટલી સરસ વિડીયો બનાવે છે. હા, એટલે મારી મમ્મી કંઈક બીજા સોંગના વિડીયો જોતી હશે ને, એટલે મારી મમ્મીએ કીધું ઓહો છાયાને તો તું જો કેટલા સરસ વિડીયો બનાવે છે, કેટલા બધા ફોલોવર્સ વધી ગયા છે, એવું કહેતી હતી મમ્મી. એટલે તને ગમાડે. હાય ગાઈઝ, તો દિવસે અમે લોકો ઘરે હતા, કિટી પાર્ટી થઈ ઘરે મમ્મી લોકોની. પછી હું અત્યારે આવી છું દિવ્યાના ત્યાં. રસ્તામાં બ્લોગ નથી શૂટ કર્યો અને દિવ્યા અંદર કિચનમાં ગઈ. હા, દિવ્યા ત્યાં છે અને દિવ્યા, સના અને હું અમે 3 મળ્યા છીએ. સના આવી છે 5 વર્ષ પછી હું અને સના મળી રહ્યા છીએ. સના ના સાંભળું હું કહું, હું આવી ત્યાંની પહેલા પણ આને ટાઈમ નહોતો, આને મને દગો આપ્યો. આને કીધું તું તને મળીશ, બરાબર. આખી રાત મને જગાડી હતી ને બેન આયા નતા, બેન શૂટમાં હતા. હું ફોટોશૂટમાં હતી ને સવાર મારે શૂટિંગ હતું એટલે સેટ થયું નહોતું. છાયા દોડી જાતો એટલે મને આજે ભરોસો હતો જ નહીં આવશે કે નહીં આવે. મને એમ જ હતું કે આવશે કે નહીં આવે, પણ મેં કીધું વિચાર્યું કે તને મળવા જવું અરે ગાઈઝ, અહીંયા છે દિવ્યા. હેલો. અમે લોકો તો ક્યારના બેસીને વાતો કરીએ છીએ. સના હમણાં આવી તો એ મારા માટે લઈને આવી છે ગિફ્ટ અને હું સ્પેશિયલી ગિફ્ટ લેવા માટે આવી છું. એને કીધું કે હું ગિફ્ટ લાવી છું એટલે મળવાની મેં હા કરી. એના માટે જ આવવાનું હોય. જો મને કીધું હતું કે હું લાવું છું તો હું તો જાઉં. મને હાથ પગને આવ્યું. અમારી છાયાને થોડુંક આમ જિંદગીમાં મીઠાશ લાવવા માટે કડવાશ બહુ છે ને એટલે ચોકલેટ લાવી. થેન્ક યુ. પછી છાયા મેડમને પરફ્યુમ બહુ ગમે એટલે પરફ્યુમ. હા, એટલે આ લીધું. અને પછી છાયા મેડમ ઓલા લિપસ્ટિકના વિડીયો બનાવે ને એટલે મેં કીધું લાવ અમને લિપસ્ટિક આપીએ આપણે. એટલે આપણે બધું વિચારીને આપીએ. ચલો ગાઈઝ, અમે લોકો બેઠા છીએ, મસ્ત વાતો કરીશું. થોડી વાર તો નહીં, ખાસી વાર બેસીશું. ગિફ્ટ આવી ગઈ તો થોડી વાર બ્લોગ બાય બંધ કરવું અને બધું પહેલા જોઈને હું લગનમાં જઈએ આપણે અને જમવાનો ટાઈમ થાય, જમી લેવાનું પછી નીકળી જવાનું. બેસીને વાતો કરીએ ગાઈઝ, મસ્ત સુખ દુઃખની. અને પછી મળીએ થોડી વાર સુખ પછી. નથી, દુઃખ જ દુઃખ છે. સુખ નથી, અહીંયા દુઃખ જ દુઃખ છે. દુઃખની જ વાતો કરવાની છે. લંડનમાં રહે છે, લંડનમાં દુઃખ છે એને બોલો. એવું જ હોય. हाथी के दांत दिखाने के अलग होते हैं और खाने के अलग होते हैं. એવું છે. પણ તારી મજા તો આવે ને યાર લંડન. મજા આવે પણ હવે તો અમને ક્યારે બોલાઈશ એમ કે હું તને વસ્તુ કહું કેમેરા ઓફ કર પછી કહું. પછી કહું. કેમેરા ઓફ કર પછી કહું. હા, ત્યારે બધી વસ્તુ કહું.
અમને ક્યારે બોલાવીશ મેં તો તને કીધું તું ગમે ત્યારે આવી જાઉં મારા ઘરે રહેવા મને આવી કીધું જજો તું? ફેરવીશ તમને ગાઈઝ હું જો મારી જઈશ અને friend ત્યાં બીજી પણ હું જઈને આવી બ્લોગ છે, બનાવીશ તમે આવશો? દિવ્યા અને બેબી આવી જાય અને બેબી એનું 1 વર્ષનું થાય એટલે જ્ઞાનેશ રાખે ને પછી આપણે બંને જઈએ લંડન ઓકે ચલો ગાઈઝ લંડનના બ્લોગમાં તમને હવે નેક્સ્ટ ટાઈમ સના જોવા મળશે એટલે સના 4-5 વર્ષે આવશે ને પહેલા અમે ના લોકો ના પહોંચી next જઈશું year ત્યાં આવીશ હવે તો હવે every year આવીશ. ચલો ગાઈઝ બાય હવે 15 દિવસ માટે આવું પણ આવીશ હવે પહોંચાશે એક પોસાય એક મારે રજા રાખવાની નહીં પોસાય તો 15 દિવસ પોસાઈ જાય 15 દિવસ પહોંચે છે ચલો ગાઈઝ બાય મળીએ થોડી વાર પછી ગાઈઝ તો સના લઈ છે लिपस्टिक तो अभी हम उसको ट्राई कर रहे हैं यस लंदन तो ट्राई करूँ और ये मैडम चेक कर रहे हैं कि कैसा लग रहा है तो मैं ट्राई करूँ अब है मैं ऑटोग्राफ हाँ ये ग्लॉस है ગ્લિટર વાળું Glitter વાળું. મેં જોયું તો બિગ બોસ ના ફિનાલે મને લગાડતું કેટલું વાયરલ થયો હતો વિડિયો ના આ હું તો કેવું કરું છું ત્યાં મોસ્ટલી બધી છોકરીઓ છે ને લિપ લાઇનર લગાડે અને વચ્ચે ગ્લોસ હેલો ગાઈસ તો અમે લોકો ડિનર કરવા બેઠા છીએ દિવ્યા પાણીપુરી કેવી છે બહુ જ યમી બનાવી છે તારા મમ્મી પહેલેથી મમ્મી ને એક્સક્યુઝ મી મેં બનાવી છે બહુ ટેસ્ટી બનાવી છે મેં તો કરી છે મને તો છાયા પહેલી ચાલુ વાત થતા પહેલા કે તારી મમ્મી વાહ મને તો છાયા પહેલી વખત કંઈક ખવડાવ્યું સારી બની છે નહીં સારું બનાવે છે હું તો હા તો પણ મેં બહુ ઓછું ખાધું પણ તું આપણે મળતા ને એ વખતે હું કુકિંગ નથી કરતી કુકિંગ હું હમણાં 2-3 વર્ષથી વધારે કરું છું એના તો મેં બધું ખાધેલું છે અને દિવ્યા તો નાનપણથી જોરદાર જમવાનું બનાવે છે દીવાનું મેં કે પાણીપુરી સારી છે પાણીપુરી સારી બનાવી છે હવે આવું કંઈક બનાવીને ખવડાવતા રહો અમને તમને બી ઓકે આનંદ થાય ડન અને ગાઈસ દિવ્યાએ મંગાવ્યા છે પિઝા એન્ડ ગાર્લિક ના એટલે છાયા શું કર્યું કહું તમને યે આપણે પિઝા વધારે ના કરીએ એને પિઝા વધારે ખાવા મળે ને Yes, guys, એટલા pizza માટે મારા થઈને favorite છે. આપણા માટે પાણીપુરી લઈને આવી છે ઇતના भी सच મારી છોકરી છે યસ ગાઈસ જો લગન લાયક છે લગન લાયક છું ફટાફટ વાસણ સારું, ધોવાનું બધું ત્યાં બી શરૂ કરી દીધા બધું ઘસી કાઢે છે મારી બેન ઓ વાસણ ઘસતી હતી પણ દિવ્યા કહે કે કામાડા બેન આવે છે ના બીજી બેન ડાઇનિંગ ટેબલ ને બધું સાફ કરી નાખે છે જલ્દીથી કોન્ટેક્ટ કરો અને એ બીજી બેન હું છું કેમ કે અમારી બેન અત્યારે એ બીજી બેન હું છું બે બહેનો છે બે કામણગારી છે તો ઇન્સ્ટા પર જલ્દીથી કોન્ટેક્ટ કરો હું એ તું અમારા ઇન્સ્ટાગ્રામ મૂકી દેજે ને જરા ગાઈસ દિવ્યા તરફથી એક મિનિટ જે સારું લાગશે પહેલા હું લઈ લઉં એક ખેંચી લાત મારી આને. એ દિવ્યા એ આ બસ તારું ચલ બતાવો ને. जिसके आगे जो है Guys, इसने मेरे साथ धोखा किया है. ગાઈસ આ મારું છે કેમ કે આ પહેલા મેં ઓપન કર્યું હતું એટલે મારું છે અને આ સનાનું મેં છે ઓપન જ નતું કર્યું મારા તરફથી લઈ લીધું તું એ લાઈને Thank ચાલી લાઈ ચલ આ મારું છે બકોડી આવના કર તું તો એક મિનિટ ગાઈસ તું તો યુકે માં રહે છે તારે સારા સારા તું બ્રાન્ડના જો એમ કે ઓરિજિનલ યુઝ કરે છે તમારે જેવા ગરીબ માણસ વાવ આ રાખવા દે પ્લીઝ લઈ લે મસ્તી કરું છું લઈ લે પાકું हाँ पाक्कू ये इसने मेरे साथ दगा किया है સિરિયસલી સારું છે નાઇસ હાય ગાઈસ તો ફાઇનલી હવે અમે લોકો ઘરે જઈ રહ્યા છીએ ક્યારના બેસીને સુખ દુઃખની અમે લોકોએ વાતો કરી છે જીવનની વધારે વાતો કરી છે મેં કીધું તું અને પોલિટિશિયનની તો એટલી વાતો કરી છે ને જે બધી હવામાં જતી હોય એવી છાયા અને સના બે પોલિટિક્સમાં જવાના કેમ છે કે આને Yes, ખબર guys. નથી એટલે Yes. જો એને ખબર હોવી જોઈએ હા. આપણને કોઈ ગાંડા ના બને અમારું બેબી વિચારવું અંદર પોલિટિક્સ સાંભળીને અત્યારથી લાતો મારવા માંડ્યો કે આ શું કેવી માસી છે કઈ બી પોલિટિક્સની વાત આવતા પહેલા અમારે બતાવવું પડે શું સાચું છે ને શું ખોટું છે બરાબર તો અને બેબીને બધું જ્ઞાન અંદર મળી ગયું છે ગાઈસ ફાઇનલી હવે ઘરે જવાનું છે બહુ બધી બેસીને વાતો કરી છે મજા આવી છે દિવ્યાએ અમને સરસ મજાના પિઝા ખવડાવ્યા છે અને સના પણ ખવડાવી છે યસ હવે દર અઠવાડિયે પીઝા ખાવા આવવાની છે સના હવે સના કેટલી સાલ બાદ આવી ગયું એક સાલ કે બાદ અમે એક વર્ષ પછી લંડન થી આવશે ત્યારે અમે લોકો મળીશું અને સ્પેશિયલ ગિફ્ટ લેવાય સ્પેશિયલ ગિફ્ટ લેવા માટે મેં કીધું છે હવે નેક્સ્ટ ટાઈમ તું મારા માટે એમ કે આ કોચનું બેગ લઈને આવજો અલ્લાહ કરે તને બધું બરકત થાય ત્યાં સુધી છાયા કંઈક સારું બનાવીને લઈને આવશે પાણીપુરી નહીં ઈઝી વસ્તુ બનાવીને લઈ આવી હતી બોલો. મેગીને લાવી તું અગર એમ કે કોચનું બેગ લઈશ તો તું જે કહીશ હું બનાવીને લઈને આવીશ ચલો ગાઈસ બાય બાય આપણે ઘરે જવાનું ફોલો કરવાનું અમને બી ફોલો કરવાનું Follow કરવાનું ભૂલતા નહીં. ચલો ગાઈસ બાય